દારૂના દૂષણથી જામનગરના સાંસદ પૂનમબેન માડમનો પરિવાર પણ ચિંતિત છે। સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈએ દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવ્યો। પૂનમબેન માડમના પિતરાઈ ભાઈએ પોતાના સગા ભાઈને લઈને વ્યથા વ્યક્ત કરી। પૂનમબેન માડમના ભાઈ આનંદ માડમે પોલીસને વિનંતી સાથે વ્યથા વ્યક્ત કરી છે। આનંદ માડમના ભાઈ મયુર માડમ દારૂના રવાડે ચડતા વિડીયો બનાવ્યો। આનંદ માડમે જ પોતાના ભાઈના વ્યસનની સ્થિતિ અંગે વિડીયો બનાવ્યો। પોતાના ભાઈના દારૂના વ્યસનથી પરિવારને નુકસાન હોવાની આપવીતી નવાગામ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ મળતો હોવાનો પણ આરોપ લગાવ્યો। દેશી દારૂ મળતો હોવા છતાં પોલીસ અડ્ડા બંધ ન કરાવતી હોવાનો પણ આરોપ છે। કોઈ દિવસ પોલીસે પૂછ્યું પણ નથી કે દેશી દારૂ લાવ્યા ક્યાંથી। દારૂ પીનારા પર કેસ થાય છે પરંતુ વેચનારા નથી પકડાતા। પોતાના ભાઈને પાસા હેઠળ મોકલવા પોલીસને વિનંતી કરી। કલેક્ટર અને એસપીને આનંદ માડમે હાથ જોડીને વિનંતી કરી। દારૂની વ્યસન છૂટે તો પોતાનો ભાઈ બચી જાય તેવી વિનંતી કરી। કહ્યું કે મારો ભાઈ બીજાને મારી નાખે અથવા મરી જાય એ પહેલા બચાવી લો। આનંદ માડમના ભાઈ મયુર માડમ પર અનેક કેસ હોવાના પણ આરોપ છે। દારૂ લૂંટ દાદાગીરી સહિતના અનેક કેસ હોવાનો આનંદ માડમનો આક્ષેપ છે। આનંદ માડમ અને પૂનમ માડમ બંને સગા પિતરાઈ ભાઈ બહેન છે। આનંદ માડમના પિતા ગેલુભાઈ રાજકારણમાં સક્રિય હતા। પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે ગેલુભાઈનો રાજકીય સંબંધ હતો। માડમ પરિવારે દારૂના દૂષણ સામે અવાજ ઉઠાવતો વિડીયો સામે આવ્યો છે। દારૂના દૂષણથી ભાઈની પરિસ્થિતિ અંગેનો વિડીયો વાયરલ છે। રોજ મયુરભાઈ મેડમ તમારો એક મેં વિડીયો બનાવ્યો છે। હવે તમારે કહેવાનું શું થાય છે? તમે દારૂ મૂકવા માટે તમે શું કરશો? એક મિનિટ બેસો ફિરામ 250 કાલ લઈ આવીશ આપણે સમીરભાઈ મકવાણા ડોક્ટર તમને ફિરામ 250 તમને આપશે, પણ એ પછી તમે દારૂ પીશો તો મારે શું કરવાનું? કાં તમને જેલમાં મોકલવાના અને કાં તો તમને રિહેબ સેન્ટરમાં મોકલવાના। એક મિનિટ, તમે આ ફિરામ પીધા પછી પણ દારૂ પીશો તો રિહેબમાં જવા તૈયાર છો? પણ ફિરામ પીને દારૂ ના પી હતી હાલી વાત કરું છું। ફિરામ તમે પી લેશો પછી પણ તમે જવા તૈયાર છો રિહેબમાં? ઇનકેસ દારૂ તમારે મૂકવો તો જરૂરી છે ને। તમે ખુદે સમજો છો ને દારૂ પીધા પછી ખોટું થાય છે આપણાથી। 250 ફિરામ પી લઈને એટલે દારૂ એક ઘૂંટડો તમે ના પી શકો। બરાબર છે, તો હવે તમે આ દારૂ ક્યાંથી લઈને પીઓ છો? નામ દેશો? કોઈ નથી નામ હોય જીગા પાસે લ્યો છો? ક્યાં લ્યો છો? મારો ભાઈ મયુર ખેલુભાઈ માડમ, ઉંમર વર્ષ 50, દારૂના એટલા ભયંકર રવાડે ચડી ગયો છે કે કોઈના બાપનું માનતો નથી। વધીને 4 કે 5 દિવસ માટે જ દારૂ મૂકી શકે છે, એ પછી લગાતાર એટલો દારૂ પીએ કે મરવાની હદ સુધી દારૂ પીએ છે અને પીધા પછી એને કાંઈ ભાન રહેતી નથી। અવડો લાંબો છરો લઈને નીકળી પડે છે અને રિક્ષા સ્ટેન્ડ આગળ જઈને રિક્ષાવાળા જોઈને ભાગી જાય છે। ગમે તે રિક્ષા પકડે છે અને પછી મારા જ જે કોઈ મિત્રો હોય અથવા તો મારા પપ્પાના કોઈ મિત્રો હોય એમની પાસેથી જબરદસ્તી પૈસા માગે, પૈસા લઈ આવે। લોકો પણ કંટાળીને ભાઈ આ માડમ કુટુંબનો છોકરો છે અને એને ક્યાં ના પાડવી, ગેલુભાઈનો છોકરો છે એટલે એમ કરીને થોડા ઘણા પૈસા પણ એને આપતા હોય છે। અત્યાર સુધીમાં 35 જેટલા તો ટેલિફોન એને ગાયબ કર્યા, સેલફોન, દારૂ પીને। એમના વાઇફ બિલીમોરા ગયા છે, વયા ગયા છેલ્લા 1 વર્ષથી, અને 2 છોકરા એના આજે 13 અને 14 વર્ષના। એ છોકરાઓનું પણ એને વિચાર નથી, માડમ કુટુંબનો કોઈ વિચાર નથી। ગેલુભાઈ માડમનું આવડું મોટું નામ એનો પણ એને વિચાર નથી। મમ્મી મારા અત્યારે 84 વર્ષના થયા, આટલું સમજાવતા હોય એનો કોઈ પણ એને વિચાર નથી। આવી પરિસ્થિતિની અંદર એને રિહેબમાં મોકલવા માટે ઘણી કોશિશો કરી પણ રિહેબમાં જતો નથી। જામનગરમાં ઓછામાં ઓછો 50 વખત તો મેં એને પકડાયો દારૂમાં। એ સિવાય મારકૂટના અને એક્સટોર્શનના, લૂંટના, એટલે લૂંટ એટલે કે ધરાર જબરજસ્તી કોઈને અહીંયા પૈસા માગવા કે લૂંટ જેવું થયું ને એક વસ્તુ, એટલે એ ટાઈપના એની ઉપર ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 25 થી 30 કેસ છે। અને એ સિવાય દારૂના તો મેં 50 વખત પકડાયો, મેં તમને કીધું છેલ્લા 2 વર્ષની અંદર લગાતાર એને પકડાવું છું। તો આવી પરિસ્થિતિની અંદર હું 2 હાથ જોડીને વિનંતી કરું છું જામનગરના એસપી અને જામનગરના કલેક્ટરને કે મારા ભાઈનું જીવન તમારા હાથમાં છે, રિહેબમાં જતો નથી। જો તમે ધારશો તો એને પોલીસમાં પાસામાં એને કાયદાની પાસાની કલમોમાં એને મોકલશો તો કદાચ 4-5 મહિના જેલમાં રહેશે ને દારૂ એનાથી મુકાશે તો કદાચ બચશે। રિહેબમાં જતો નથી, માનસિક રીતે ટ્રોમામાં છે, તકલીફ પણ છે, એની દવાઓ પણ ચાલુ છે અને પોલીસમાં જ્યારે પકડાવીએ છીએ એટલે 24 કલાક પહેલાં તેને છોડી દે છે। બી ડિવિઝનમાં જે આ સાહેબ મારું ઘણું રાખે છે, ફોન પણ ઉપાડે છે અને ફોર્સ પણ મોકલે છે, પણ બધું વ્યર્થ છે। બીજે દિવસે એને સવારમાં છોડી દે છે, 24 કલાક પણ પૂરા નથી રાખતા। જો એને 2-3 દિવસ પણ રાખતા હોય ને તો કદાચ એને બીક લાગે અને જામનગરમાં નથી પીવા દેતા તો એ
બસમાં બેસીને ડોલતો ચાલુ થઈ જાય કે અહીંથી જામનગરથી બસમાં બેઠો હોય ત્યારથી પીવાનું ચાલુ કરે. બિલીમોરા સુધીમાં સાવ કરતા સાવ માજા મૂકી દીધી હોય ને એ ક્યાં પડ્યો હોય, કઈ હાલતમાં હોય એને ખુદને ખબર નથી હોતી. એટલે એના મગજમાં ડેથ વિશ આવી ગઈ છે. પીને એ મરી જાય કાં કોકને મારી નાખે એ પહેલાં હું વિનંતી કરું છું તંત્રને કે એને ગમે તેમ કરીને, એટલા કેસ છે એની ઉપર, જામનગરમાં એટલા કેસ છે, બિલીમોરામાં પણ એટલા કેસ છે, નવસારીમાં પણ એટલા કેસ છે, ચીખલીમાં છે, બધે ઠેકાણે એની ઉપર એટલા કેસ છે. એક વખત એને 4-5 મહિના માટે જેલમાં મોકલી દઈએ તો એ દારૂ એનો મુકાઈ જાય અને કદાચ શક્ય હોય તો બચી શકે. મારા કુટુંબની અંદર મારા કેટલાય કઝિન્સ અને મારા વડવાઓ દારૂના હિસાબે ફના થઈ ગયા. મારે નામ નથી લેવા કોઈના. આજુબાજુ નવા ગામના જેટલા એરિયા છે અહીંયા ચારે બાજુ દારૂ એકદમ ખુલ્લેઆમ વેચાય, જેમ કહું તો ચાલે. અને દેશી દારૂ એટલો બધો મળે છે, વિદેશી દારૂ પણ મળે છે, બધી જાતનો દારૂ મળે છે. કોઈ દિવસ એવું નથી બન્યું કે મેં મયુરને પકડાયો અને મયુરને પોલીસવાળાએ પૂછ્યું દારૂ ક્યાંથી પીધો છે અને બીજા દિવસે દારૂ વેચનાર બુટલેગરને પણ પકડ્યો. એવું કોઈ દિવસ નથી બન્યું. એટલે એસપી સાહેબને હું નમ્ર વિનંતી કરું છું, કલેક્ટર સાહેબને હું નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ મયુર માડમને ગમે તેમ કરીને હવે પાસા કરશો તો જ એ બચશે, નહીતર એની જીવન હવે મને એમ લાગે છે આ કાયદાના જે રીતે 24 કલાકની અંદર વગર જામીને જાત મુચરકા ઉપર છોડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશનેથી, એ કાયદો હવે એને લઈ ડૂબશે અને કદાચ એને બચાવવામાં અમારા બધા માટે અશક્ય થઈ જાય.